નગરપાલિકા મહુવાની ચૂંટણી આવે એટલે મહુવા નગરમાં ભાણાભાઈ રૂખડભાઈ મકવાણાને યાદ કરવા જ પડે, કારણ કે જનતા પ્લોટ વિસ્તારમાં અમુક વોર્ડમાં ભાણાભાઈ આ ચૂંટણી પ્રચાર પ્રસારમાં મુખ્ય ગણાતા હતા અને ભાણાભાઈનું નામ આવે એટલે ચૂંટણી પ્રચાર પ્રસાર અંતિમ દોરમાં હોય છતાં પણ ભાણાભાઈ મકવાણા કહે તેમ જ થતું હતું। ત્યારે હાલ જનતા પ્લોટની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આગામી 26/4/2026 ને રવિવારના રોજ નગરપાલિકા મહુવાની ચૂંટણીમાં મતદાન થનાર છે। ત્યારે આજે પ્રચાર પ્રસારના અંતિમ ચરણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5 ખાતે ભવ્યાતિ ભવ્ય વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નગરપાલિકા મહુવાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો અંતિમ દોર પૂર્ણ થયો અને તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5ના ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજય વિશ્વાસ રેલી મહુવા નગરના વોર્ડ નંબર 5ના તમામ વિસ્તારોમાં ફરી હતી અને ત્યાં તમામ જગ્યાએ તમામ વિસ્તારોમાં વોર્ડ નંબર 5ના ઉમેદવારોને આવકાર આપી સામૈયા કરવામાં આવ્યા હતા। આવા અભૂતપૂર્વ આવકાર અને લોકચાહના પરથી એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 5માં કમળ જરૂરથી ખીલશે। ત્યારે ચૂંટણી પ્રચાર પ્રસારના અંતિમ ચરણમાં યોજાયેલ વિજય વિશ્વાસ રેલીમાં વોર્ડ નંબર 5ના તમામ ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ। હાલ મહુવા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો ખૂબ જ ધમધમાટ ચાલી રહ્યો છે અને પ્રચાર પ્રસાર આખરી ઓપમાં છે। ત્યારે હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલય આવ્યો છું। ત્યારે વોર્ડ નંબર 5માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે હાલ ઉમેદવારી નોંધાવી છે તેની વાત કરીએ। નિલેશભાઈ, તો વોર્ડ નંબર 5માં આપના ઉમેદવારો કોણ છે અને તેનો ક્રમાંક નંબર શું છે? મહુવા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 વોર્ડ નંબર 5 કુંભારવાડા, એના ઉમેદવાર છે હું પોતે। ક્રમાંક નંબર 4 નિલેશભાઈ રામજીભાઈ મકવાણા, એનું નિશાન છે કમળ। પછી છે ક્રમાંક નંબર 6 મંગુબેન ધીરુભાઈ બારૈયા, એનું ક્રમાંક છે 6, એનું નિશાન છે કમળ। પછી છે અમારો ક્રમાંક નંબર 9 રેખાબેન બિપિનભાઈ બાંભણિયા, એનું નિશાન છે કમળ। અને ચોથા છે અમારા હિરેનભાઈ નારાયણભાઈ મકવાણા, એનો ક્રમાંક નંબર 11, એનું નિશાન છે કમળ।
આ 4 ઉમેદવારો તમારા કુલ ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીમાંથી. પ્રચાર પ્રસારનો ધમધમાટ આખરી ઓપમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના એજન્ડા ઉપર ચૂંટણી લડી રહી છે. વિકાસના એજન્ડામાં ચૂંટણી તો લડે છે અને વિકાસ એ ખૂબ થઈ રહ્યો છે. ત્યારે વિકાસના જે કાર્યો બાકી છે અથવા તો વિકાસના કાર્યો જે અધૂરા છે તેને લઈને નિલેશભાઈ આપ શું કહેશો? અમારા વોર્ડ નંબર 5 ની અંદર અમારા કયો તો અમારા ભાણા દાદા એ મારા દાદા થાય ખુદ એને વિકાસના કામ ખૂબ કર્યા છે. અને અમારા મોટા ભાઈ એવા હિંમતભાઈ મકવાણા એ બે ખૂબ વિકાસના કામ કર્યા છે. એ વિકાસને અમે સત્તામાં આવશું તો અમે એ વિકાસને આગળ લઈને જશું. વિકાસના કામ જે અધૂરા હોય અથવા તો જે બાકી હોય તેને લઈને તમારી જો તમે શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટી બેસે તો વિકાસના અધૂરા કામો અને જે વિકાસના કામો જે કરવાના છે તેને લઈને શું તમારું આયોજન? અમે શાસક પક્ષમાં આવશું તો વિકાસના જે કામ હશે એ અમે જનતા સમક્ષ લઈ જાવું ને બધા કામ પૂરા કરશું. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે વોર્ડ નંબર 5ના જે ઉમેદવારો છે તે પોતાના મતદારો અથવા તો કાર્યકરોને અપીલ કરવા માંગે છે. તો જણાવો મને હિરેનભાઈ. હું હિરેનભાઈ મકવાણા વોર્ડ નંબર 5માં બધા ઉમેદવારોને અને અમારા જેટલા ભાજપના કાર્યકરો છે અથવા તો ખાસ મતદારોને અમારા જે મતદારો છે અમારા વિસ્તારમાં આવે છે તે બધાને હું અપીલ કરું છું કે તારીખ 26/4/2026ના રોજ રવિવારે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તો બધા મતદારો પોતાનો મત આપે અને અમને ભાજપને બધા જંગી બહુમતીથી જીતાડે તેવી હું નમ્ર અપીલ કરું છું અને સાથે કોઈનો પણ મત બાકી ના રહે તેવી હું વિનંતી કરું છું.